તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે જૂનાગઢના બાટવા લૂંટકેસના આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે। જૂનાગઢના બાટવા લૂંટકેસના આરોપીઓના રિમાન્ડ મંજૂર કે જ્યાં ગણતરીના દિવસો બાદ પોલીસે ભેદ ઉકેલ્યો ત્યારે આરોપીઓના કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે જ્યાં 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। ત્યારે મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢના બાટવા લૂંટ કેસના મામલે જે આરોપી છે તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યાં લૂંટની ઘટના બની હતી ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ પોલીસે આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો જ્યાં આરોપીઓને કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે 3 આરોપીઓ છે આ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં હવે વધુ તપાસ માટે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે રિમાન્ડ લેતા જે સમગ્ર તપાસ કરવામાં આવશે અને આગળનો ભેદ ઉકેલાશે। ત્યારે જે આરોપીઓ છે આરોપીઓના કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા।